આર્ટિસ્ટ દ્વારા સચિન વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રીના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં 45 લાખ રૂપિયા લેતા બંને આરોપી સ્પષ્ટપણે જોવા મળે છે। બ્લેકમેલ કરી 5 કરોડ રૂપિયાની માંગણી કરનાર બંને આરોપી વેપારીના કેબિનમાં આરામથી બેઠા છે અને એક થેલીમાં 45 લાખ રૂપિયા લઈને વેપારીનો માણસ આવે છે। પછી વેપારી મહેન્દ્ર રામોલિયા પોતાની ટેબલ પર થેલીમાંથી 45 લાખ રૂપિયા કાઢે છે। આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। આ આરોપીઓની ટોળકી ખાસ સુરત સચિન જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસીના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી। આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધી 2 લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે, જે અંગે પણ પોલીસ વધુ ફરિયાદો દાખલ કરી શકે છે। સુરતના સચિન વિસ્તારમાં મહેન્દ્ર રામોલિયા ઉદ્યોગપતિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 5 કરોડની ખંડણી માંગવાનો અને 45 લાખ રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે મહત્વની ભૂમિકા સીસીટીવી અને ડિજિટલ પુરાવાઓએ નિભાવી હતી। ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ ઉદ્યોગપતિઓને હેરાન કરવાની યોજનામાં સંડોવાયેલા હતા। તેઓ માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ હેઠળ જીપીસીબી પાસેથી ઉદ્યોગોને લગતી માહિતી એકત્ર કરતા અને પછી આ માહિતીના આધારે ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરીને ખંડણી ઉઘરાવવાનો પ્રયત્ન કરતા। જ્યારે ઉદ્યોગપતિને 5 કરોડની ખંડણી માટે ધમકી આપવામાં આવી ત્યારે સીસીટીવી અને ઓડિયો વિડીયો રેકોર્ડિંગ્સ ક્રાઇમ બ્રાન્ચ માટે મહત્વના પુરાવા સાબિત થયા। આરોપીઓ ઉદ્યોગપતિ પાસેથી રોકડ લેતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેના આધારે પોલીસને તેમની હિલચાલ અને ઠેકાણાનો પત્તો મળ્યો। અજય ત્રિવેદી અને તેજસ